અરે બાજ, તું તો ખરાબ રીતે ઘાયલ થયેલો દેખાય છે. ઉડતા ઉડતા ખબર નહીં આ પતંગની દોરી ક્યારે મારી પાંખોમાં ફસાઈ ગઈ. મને પાંખોમાં ખૂબ જ દર્દ થઈ રહ્યું છે. ખબર નહીં હવે હું કેવી રીતે તેનાથી છુટકારો મેળવી શકીશ. ડ્રીમલેન્ડ જંગલમાં બધા જ પશુ અને પક્ષીઓ હળી મળીને રહેતા હતા. એક સાંજે ટીનુ ચકલી, મીઠું પોપટ, મેના અને કબૂતર પોતપોતાના માળામાં બેઠા હતા કે ત્યાં બે બાજ ત્યાં આવ્યા. કેમ છો છોટું પંખીઓ? અરે, આ બે બાજ અચાનક ક્યાંથી આવી ગયા? અમે તો બસ થોડી મિજબાની કરવા આવ્યા હતા અહીંયા. આમ કહીને કાલો બાજે ટીનુ ચકલીનું એક ઈંડું ખાઈ નાખ્યું. આટલી જોરથી બૂમ પાડવાની જરૂર નથી. આ તો હજુ શરૂઆત છે. જો તમે લોકોએ જલ્દી આ જગ્યા ખાલી ના કરીને તો તમારા બચ્ચાઓને પણ આમ જ મારી નાખવામાં આવશે. તમે લોકો આવું કેમ કરો છો? અમને બેઘર કરીને તમને શું મળશે? ઘણું બધું મળશે. જો તમે લોકો જતા રહેશો ને તો અમારા સાથીઓ સાથે અમે અહીંયા રહેવા આવીશું. અહીંયાથી તળાવ પણ નજીક છે અને ગાઢ જંગલમાં અમને ખાવાનું શોધવામાં પણ તકલીફ નહીં પડે. ટીનુ ચકલી જોર જોરથી રડતી હતી અને તે બાજોનો અવાજ પણ ખૂબ જ વધારે હતો. જેને સાંભળીને છોટું હરણ અને કેટલાક જાનવર પણ ત્યાં પહોંચ્યા. તમે લોકો શા માટે અમારા જંગલના પક્ષીઓને હેરાન કરો છો? ઓહો, શું વાત છે? પક્ષીઓ માટે હરણ જેવું જાનવર પણ બોલે છે. ડ્રીમલેન્ડ જંગલમાં પક્ષીઓ અને પ્રાણીઓ હળી મળીને રહે છે. હવે તમે અહીંયાથી જઈ શકો છો, નહીં તો સારું નહીં થાય. અત્યારે તો અમે જઈ રહ્યા છે, પણ આવતી વખતે અમારા ઝુંડના સૌથી મોટા બાજની સાથે અમે અહીંયા આવીશું. આમ કહીને બંને બાજ ત્યાંથી જતા રહ્યા. હવે બધા પક્ષીઓ આ વાતને લઈને હેરાન થઈ ગયા કે હવે તે બાજ કયા મોટા બાજને લાવવાના છે. બંને બાજ કાળા પહાડ પર પોતાના મહોલ્લામાં પહોંચ્યા, જ્યાં સૌથી મોટો બાજ ગોલ્ડી પોતાના નવજાત બાળકની સાથે ત્યાં બેઠો હતો. તમે બંને ક્યાં ફરીને આવ્યા છો? અરે ત્યાં જ ખાવાનું શોધીને આવ્યા છીએ. જંગલ એટલું દૂર છે, દરરોજ ખાવાનું શોધવામાં ઘણો થાક લાગી જાય છે. તો શું થયું? જીવવા માટે મહેનત તો કરવી પડશે ને. અમે વિચારીએ છીએ ડ્રીમલેન્ડ જંગલના પક્ષીઓને ત્યાંથી ભગાવીએ અને તેમની જગ્યાએ રહેવાનું શરૂ કરીએ તો આપણું કામ ઘણું સરળ થઈ જશે. તમે પણ અમને તેમાં સાથ આપો. જો તમારો સાથ હશે ને તો તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેશે. હું આવું ક્યારે નહીં કરું. એ બિચારા પક્ષીઓને બેઘર કરીને હું ક્યારેય શાંતિનો શ્વાસ નહીં લઈ શકું. બીજા દિવસે સવારે છોટું હરણ તળાવમાં પાણી પીતો હતો. તેને ત્યાં કોઈની ચીસ સંભળાઈ. હે ભગવાન! આ કોની ચીઝ છે? અને જ્યારે તેણે ઉપર નજર ઉઠાવીને જોયું તો ગોલ્ડી બાજ આકાશમાં ખૂબ જ મુશ્કેલીથી ઉડી શકતો હતો. તેની પાંખોમાં ખરાબ રીતે પતંગની દોરી ફસાઈ ગઈ હતી. કેટલો દર્દ થઈ રહ્યો છે. ગોલ્ડી ધડામથી જમીન પર પટકાયો અને દર્દથી બૂમો પાડવા લાગ્યો. અરે બાજ, તું તો ખરાબ રીતે ઘાયલ થયેલો દેખાય છે. ઉડતા ઉડતા ખબર નહીં આ પતંગની દોરી ક્યારે મારી પાંખોમાં ફસાઈ ગઈ. મને પાંખોમાં ખૂબ જ દર્દ થઈ રહ્યું છે. ખબર નહીં હવે હું કેવી રીતે તેનાથી છુટકારો મેળવી શકીશ. ચિંતા ના કર, હું પ્રયત્ન કરું છું. આમ કહીને છોટું હરણ આગળ આવ્યો અને ખૂબ જ મુશ્કેલીથી તેણે પોતાના પંજાથી તે દોરી કાઢી નાખી, પણ તેનાથી તેના પંજા ઉપર ઘાવ થઈ ગયા. પ્યારા હરણ, તે મને બચાવવા માટે પોતાના પંજાઓને પણ ઘાયલ કર્યા. હું તારો ઉપકાર જીવનભર નહીં ભૂલું. એમાં ઉપકારની કોઈ વાત નથી. જો અમે કોઈને મુસીબતમાં જોઈએ ને તો તેને મદદ કરવી અમારી ફરજ છે.
બંને જણાએ એકબીજાને પોતાનો પરિચય આપ્યો અને ગોલ્ડીબાજ ત્યાંથી પાછો પોતાના ઘરે પહોંચ્યો. ઘરે જઈને તેણે જોયું કે તેનું બાળક માળામાં ન હતું અને માળામાં લોહી પડ્યું હતું. મારું બાળક ક્યાં ગયું એ? ગોલ્ડી ખૂબ જ હેરાન થઈ ગયો અને આમ તેમ જોવા લાગ્યો. ત્યાં જ કાળુબાજ અને મોટુબાજ ત્યાં આવી ગયા. અમને માફ કરો ગોલ્ડી, અમે તમારા બાળકની તે પક્ષીઓથી રક્ષા ન કરી શક્યા. કયા દુષ્ટ પક્ષીઓ? એ જ ડ્રીમલેન્ડના પક્ષીઓ. તેઓ પોતાની સાથે ચીલોને લઈને આવ્યા. તેમણે અમારી સામે તમારા બાળકને માર્યું અને પછી તેને તળાવમાં ફેંકી દીધું. તેમણે કહ્યું કે જો તેમને તેમના ઘરોથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો તો આવી રીતે જ તે આપણા બાળકોને મારી નાખશે. આ સાંભળી ગોલ્ડીનો ગુસ્સો આસમાને પહોંચ્યો. તે બોલ્યો, આ બટકા પક્ષીઓની આટલી હિંમત! તેમણે મારા જ ઘરમાં આવીને મારા જ બાળકને મારી નાખ્યું. આજે હું પણ તેમને તેમના માળામાં ઘૂસીને મારીશ. આ સાંભળી બંને બાજ ખુશ થઈ ગયા અને પછી ત્રણે જણા ડ્રીમલેન્ડ જંગલ તરફ આગળ વધ્યા. જ્યારે પક્ષીઓએ બે બાજની સાથે ગોલ્ડીને આવતા જોયું તો તેઓ થરથર કાપવા લાગ્યા. અરે બાપરે, આટલો મોટો બાજ! આ તો અમને બધાને મારી નાખશે. હવે આવ્યા ને તમે લાઈન પર. તે બંને બાજ હવે પક્ષીઓ પર પોતાની ચાંચથી હુમલો કરવા લાગ્યા અને તેમની મદદની ચીસો સાંભળીને બીજા બધા જાનવર પણ ત્યાં પહોંચી ગયા. આ તમે ઠીક નથી કરી રહ્યા. બિચારા પક્ષીઓને શા માટે મારી રહ્યા છો? આ બિચારા નથી, ખૂબ જ કપટી છે. હવે હું તેમને અહીંયા નહીં રહેવા દઉં. ગોલ્ડી હવે રામો હાથીને પણ ચાંચ મારવા લાગ્યો અને હાથી પણ ઘણી બધી જગ્યાએ ઘાયલ થઈ ગયો. આ તમે સારું નથી કરી રહ્યા દુષ્ટ બાજો. અને એવામાં છોટું હરણ ત્યાં આવી ગયું અને બોલ્યું કે, ગોલ્ડી, આ તું શું કરી રહ્યો છે? આ અવાજ સાંભળીને ગોલ્ડીએ તેની તરફ જોયું. ગોલ્ડીની આંખોમાં એક જુદી જ રીતનો ગુસ્સો જોવા મળતો હતો. મેં સવારે જ તને પતંગની દોરીમાંથી મુક્ત કરાવ્યો હતો અને અત્યારે તું મારા જ જંગલના પક્ષીઓને મારી રહ્યો છે. તારા આ જ પક્ષીઓએ કેટલીક ચીલો સાથે મળીને મારા બાળકને મારી નાખ્યું. નહીં તો ક્યારે હું તેમની ઉપર આ જુલમ ના કરત. આ તું શું કહે છે? અમારી જંગલમાં તો એક પણ ચીલ નથી. અને અમે તમારા ઘરે જઈને તમારા બચ્ચાને માર્યું પણ નથી. અમને તો એ પણ ખબર નથી કે તમારું ઘર ક્યાં છે. ના ના ગોલ્ડી, આ લોકો ખોટું કહે છે. આમણે જ તારા બાળકને માર્યું છે. બે બાજુના અવાજમાં આવેલા આ પરિવર્તનથી ગોલ્ડીબાજ વિચારમાં પડી ગયો અને બોલ્યો કે, હું તમને આ પક્ષીઓ પર હુમલો કરતા રોકતો હતો અને તમે ઈચ્છતા હતા કે હું તમારો સાથ આપું. તમે ખોટું વિચારો છો ગોલ્ડી. છોટું હરણે પતંગની દોરીમાંથી મારો જીવ બચાવ્યો અને તેના પંજા પણ ઘાયલ થઈ ગયા હતા. જે જંગલના જાનવરો આટલા દયાળુ હોય તેઓ મારા બાળકને કેવી રીતે મારી શકે? આમ કહીને ગોલ્ડી તેમની તરફ કાતિલ નજરોથી જોવા લાગ્યો અને બંને બાજ ગભરાઈ ગયા. તમે જ મને ભડકાવવા માટે મારા બાળકનો જીવ લીધો ને? ના ના ગોલ્ડી, આ કાળુ બાજુનો આઈડિયા હતો. ગોલ્ડી, અમને માફ કરો, પણ અમે તમારા બાળકને નથી માર્યું. અમે તો તેને એક જગ્યાએ સંતાડીને રાખ્યું છે. આ સાંભળી ગોલ્ડી ગર્જના સાથે બોલ્યો, ક્યાં છે મારું બાળક? બંને બાજ ગોલ્ડીને એક જગ્યા પર લઈ ગયા કે જ્યાં તેનું બાળક સહી સલામત રાખ્યું હતું. ગોલ્ડી, હવે અમે જઈએ છીએ, બરાબર? તે બંને ત્યાંથી ભાગી જવા માંગતા હતા પણ ગોલ્ડીએ તેમની ખૂબ જ પિટાઈ કરી નાખી. ગોલ્ડી, અમને માફ કરી દે, અમને માફ કરી દે. બંને બાજો લોહી લુહાણ થઈ ગયા. ત્યાર પછી ગોલ્ડી પણ પોતાના બાળકને ડ્રીમલેન્ડ જંગલ લાવ્યો અને તે બંને પ્રેમાળ પક્ષીઓ સાથે પ્રેમથી રહેવા લાગ્યા. જા, જે થાય એ કરી લે. જંગલનો રાજા મારો મિત્ર છે. જો તું ફરિયાદ કરીશ તો હું તને જ મારી નાખીશ. વરુની ગુંડાગર્દી. ઘણા સમય પહેલાની વાત છે. એક જંગલ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર હતું અને ત્યાંના પ્રાણીઓ અને પક્ષીઓ
ખૂબ જ હળીમળીને રહેતા હતા. એકબીજાના મિત્રો હતા. તે જંગલનો રાજા શેરખાન ખૂબ જ દયાળુ હતો અને જંગલના બધા પ્રાણીઓ તેને ખૂબ જ માન આપતા હતા. એક દિવસ શેરખાનનો નાનપણનો મિત્ર શેન્કી વરુ તેને બીજા જંગલેથી મળવા માટે આવ્યો. તે થોડા દિવસ તેની પાસે રહેવા માટે આવ્યો હતો. શેન્કી વરુ પાસે હંમેશા 2 કે 3 સાથીઓ ખૂબ જ ખૂંખાર હતા જે તેની પાસે રહેતા હતા. પોતાના નાનપણના મિત્રને જોઈને શેરખાન ખૂબ જ ખુશ થઈ ગયો અને તેની આવવાની ખુશીમાં એક મોટી પાર્ટી રાખી. પાર્ટીમાં તેણે જંગલના ઘણા બધા પ્રાણીઓને બોલાવ્યા. તે જાનવરોને જોઈને શેન્કી વરુના મોઢામાં પાણી આવતું હતું. હકીકતમાં તે એક કપટી વરુ હતું કે જે શેરખાનથી ખૂબ જ બળતું હતું. પાર્ટી ખતમ થયા પછી શેરખાને પોતાના મિત્ર શેન્કી વરુને કહ્યું કે બીજું કહે દોસ્ત, ઘણા સમય પછી તને મારી યાદ કેવી રીતે આવી અને તને આજની પાર્ટી કેવી લાગી? તારી પાર્ટી તો હંમેશાની જેમ સરસ છે. યાદ છે નાનપણમાં આપણે બીજા પ્રાણીઓનો શિકાર કરીને આમ જ પાર્ટી કરતા હતા. હા યાદ છે. તું હંમેશા મારા શિકાર કરેલા જાનવરો છીનવી લેતો હતો અને મને ખૂબ જ ગુસ્સો આવતો હતો. તે નાનપણની વાત હતી. હવે તું રાજા બની ગયો છે. પણ તારા માટે તો હું તારા નાનપણનો મિત્ર શેરુ જ રહીશ. બતાય કેમ આવવાનું થયું? કંઈ નહીં, બસ તને મળવાની બહુ ઈચ્છા થઈ હતી અને વિચાર્યું કે થોડા દિવસ જંગલમાં રહીને આવું. અને તારું જંગલ જ સમજ. તારે જેટલા દિવસ રહેવું હોય તેટલા દિવસ રહે. તને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો યાદ રાખજે, તારો મિત્ર આ જંગલનો રાજા છે. આટલું કહીને શેરખાન ત્યાંથી જતો રહ્યો. શેન્કી વરુ તેની આંખોમાં ચમક સાથે શેરખાનને જતો જોતો હતો. શેન્કી સાથે આવેલા મિત્રોમાંથી એકે કહ્યું કે આ જંગલનો રાજા ખરેખર ખૂબ જ સીધો છે. શેન્કી પોતાના સાથીની વાત સાંભળીને લુચ્ચાઈથી હસતો હસતો બોલ્યો કે સીધો નહીં, 1 નંબરનો બેવકૂફ. આ બેવકૂફનું નસીબ તો જો, તે એક સિંહ છે એટલે આ જંગલનો રાજા બનીને બેઠો છે. તે જંગલમાં હાથી દાદાની ખૂબ જ જાણીતી ચાની દુકાન હતી. તેની દુકાનમાં ઘણા બધા જાનવરો ચા પીવા માટે આવતા અને સાંજે ચાની દુકાને ઘણા બધા જાનવરોની મીટિંગ ચાલુ થતી. સાંજનો સમય હતો. હાથી દાદાની દુકાને હસી મજાકનો માહોલ ચાલતો હતો. અચાનક શેન્કી વરુ પોતાના સાથીઓ સાથે ત્યાં આવી ગયો અને તેણે અકળાઈને હાથી દાદાને કહ્યું કે એ સાંભળ, મારા અને મારા મિત્રો માટે સ્પેશિયલ ચા બનાય. શેન્કી વરુને આ રીતે બોલતા જોઈને હાથી દાદા તો ગુસ્સામાં આવી ગયા. પણ તેઓ જાણતા હતા કે આ શેરખાનના મિત્ર છે, તેથી તે પોતાનો ગુસ્સો ગળી ગયા અને તેમણે શેન્કી વરુ અને તેના મિત્રો માટે સરસ મજાની ચા બનાવી. ચા પીને શેન્કી વરુ અને તેના મિત્રો ત્યાંથી જતા જ હતા. ત્યાં જ હાથી દાદા બોલ્યા કે ચાના પૈસા તો આપી જાઓ. આ સાંભળીને શેન્કી વરુ તો ગુસ્સેથી લાલચોળ થઈ ગયું અને તેણે તેના સાથીઓને આદેશ આપ્યો. શેન્કીના મિત્રોએ હાથી દાદાની દુકાન તોડી નાખી. હસતા હસતા શેન્કી વરુએ હાથી દાદાને કહ્યું કે યાદ રાખજે, જંગલનો રાજા મારો નાનપણનો મિત્ર છે. જો તમે મારી ફરિયાદ તેની સામે લઈ જશો તો થઈ શકે કે તે તમને જ સજા આપે. આટલું કહીને તે ખૂબ જ અકળાઈને ત્યાંથી જતો રહ્યો. હાથી દાદા તો નિરાશ થઈને ઊભા રહ્યા. ત્યાર પછી શેન્કી વરુની ગુંડાગીરી જંગલમાં વધવા જ લાગી. તેની આ ગુંડાગીરીથી જંગલના બધા જાનવર હેરાન પરેશાન થઈ ગયા હતા. જ્યારે પણ કોઈ જાનવર શેન્કી વરુની ફરિયાદ લઈને શેરખાન પાસે પહોંચતો ત્યારે શેરખાન તેમની ઉપર ગુસ્સે થતા. તે કહેતા કે તે થોડા દિવસનો મહેમાન છે, થોડા દિવસ પછી જતો રહેશે. એક વખત ડેન્જો હરણ પોતાના ભાઈ ડેની સાથે જંગલના ડોક્ટર પાસે દવા લેવા માટે જતા હતા. ડેન્જો હરણ થોડા દિવસથી બીમાર હતો. ત્યાં જ શેન્કી વરુ અને તેના મિત્રો ત્યાં આવ્યા. ડેન્જો હરણને જોઈને તેમના મોઢામાં તો પાણી આવી ગયું. તેણે ડેન્જો હરણને મારી નાખ્યું અને તેનું માંસ ખાવા લાગ્યો. પેટ ભરાઈ ગયા પછી વધેલું માંસ પોતાના મિત્રોને આપ્યું. ડેન્જોના ભાઈ ડેનીને આ જોઈને ખૂબ જ ગુસ્સે આવ્યો. તેણે ગુસ્સામાં કહ્યું કે તે આ સારું નથી કર્યું. મારો ભાઈ ઘણા દિવસથી બીમાર હતો
અને તેને મારી નાખ્યો. હું તારી ફરિયાદ જંગલના રાજાને જરૂર કરીશ. તેની વાત સાંભળીને શેંકી વરુએ તેને ધમકાવતા કહ્યું કે જા, જે થાય એ કરી લે. જંગલનો રાજા મારો મિત્ર છે. જો તું ફરિયાદ કરીશ તો હું તને જ મારી નાખીશ. પણ ડેની શેંકીથી ડર્યો નહીં. તે તો ગુસ્સામાં દોડીને શેરખાન પાસે પહોંચી ગયો અને બધી વાત કહી દીધી. આ વાત સાંભળીને શેરખાનને પહેલીવાર ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે જ વખતે તેણે શેંકી વરુને ત્યાં બોલાવ્યો. શેરખાને કહ્યું કે શું આ સાચું કહે છે? તે તેના બીમાર ભાઈને મારી નાખ્યો? મારા દોસ્ત, એનો ભાઈ અમે બીમાર હતો. 2-4 દિવસમાં તો મરી જાત. અમને ભૂખ લાગી હતી તો વિચાર્યું કે તેનો શિકાર કરીએ. એમે મર્યા પછી તેનું માંસ તો બેકાર થઈ જાત. તું તો નાનપણનો મિત્ર છે. શું તને યાદ નથી આપણે સાથે મળીને શિકાર કરતા હતા? શેરખાને ડેનીની આંખોમાં આંસુ જોયા. આ જોઈને શેરખાને શેંકી વરુને કહ્યું કે કઈ વાંધો નહીં દોસ્ત, એમે તને અહીંયા આવે 2 મહિના થઈ ગયા છે. મને લાગે છે કે હવે તારે પોતાના જંગલે જવું જોઈએ. અને તારા પરિવારના લોકો પણ યાદ કરતા હશે ને? હું થોડા દિવસો માટે બહાર જવાનો છું અને હું ઈચ્છું છું કે તું તે પહેલા જતો રહે. એમ કહીને શેરખાન ત્યાંથી જતો રહ્યો. શેંકી વરુનો મિત્ર શેંકીને કહે છે કે તમે તો કહેતા હતા કે શેરખાન તમારા નાનપણનો મિત્ર છે. તેમણે મામૂલી હરણની સામે તમારું અપમાન કરીને જવા માટે કહ્યું. તમારે તો શરમથી ડૂબી મરવું જોઈએ. આ વાત સાંભળીને શેંકી વરુ ગુસ્સેથી લાલચોળ થાય છે અને કહે છે તારું મોઢું બંધ કર. તને ખબર નથી હું અહીંયા કયા મકસદથી આવ્યો હતો અને હું મારું મકસદ પૂરું કર્યા વગર નહીં જાઉં. કયું મકસદ? હું શેરખાનને મારીને આ જંગલનો રાજા બનીશ અને પછી મારી જે મરજી હશે તે હું કરીશ. આ જંગલમાં મને કહેનાર કોઈ નહીં હોય. શું તું લડી શકીશ? યાદ રાખજે, શેરખાન છે. જો તે શેરખાન છે તો હું પણ વરુ છું. મારી વાત સાંભળ. રાત્રે શેરખાન જ્યારે સૂતો હોય ત્યારે તમે બંને જણા તેની ઉપર હુમલો કરજો. તે એકલો આપણો મુકાબલો નહીં કરી શકે. સવાર પડતા જંગલ આપણું અને નવા રાજાનું એલાન થશે. આટલું કહીને શેંકી વરુ તો હસવા લાગ્યું. પણ તેને ખબર ન હતી કે દૂરથી ડેની હરણ તેની બધી વાત સાંભળી રહ્યું છે. ડેની હરણે બધી વાત શેરખાન સામે કહી દીધી. શેરખાન કંઈક વિચારીને કહે છે તેની ફરિયાદો તો મને રોજ મળતી હતી, પણ મારા મિત્ર હોવાને કારણે હું કશું જ કહેતો ન હતો. પણ મને ખબર ન હતી કે તે આટલો કપટી હશે. ચિંતા ના કર, જે હશે હું જોઈ લઈશ. આમ કહીને શેરખાન પોતાની ગુફામાં જતો રહ્યો અને સૂવાનું નાટક કરવા લાગ્યો. રાત્રે અચાનક શેંકી વરુ પોતાના સાથીઓ સાથે તે ગુફામાં આવી ગયો અને સિંહને સૂતેલો જોઈ ખુશ થઈને પોતાના સાથીઓને કહેવા લાગ્યો કે આ સૂઈ રહ્યો છે, જાઓ તેની ઉપર હુમલો કરી દો. આમ કહેતા જ શેરખાન અચાનક ઊભા થયા અને તેની સામે આવ્યા અને ગુસ્સાથી જોઈને કહ્યું કે મને ખબર ન હતી મારા દોસ્ત કે તું આટલો કપટી નીકળીશ. મને આંખો પર વિશ્વાસ નથી બેસતો. તો તને ખબર પડી ગઈ મારા દોસ્ત કે તારો અંત નજીક જ છે. જંગલો રાજા હું જ બનીશ. શેંકી વરુનો ઈશારો મળતા જ શેંકી વરુના સાથીઓ શેરખાન ઉપર તૂટી પડ્યા. પણ શેરખાન પણ તેમના કરતા ખૂબ જ શક્તિશાળી હોવાથી શેરખાને તેના બધા સાથીઓને મારી નાખ્યા. પોતાના બધા સાથીઓને મરેલા જોઈને શેંકી વરુ તો ગભરાઈ ગયું અને હાથ જોડીને બોલ્યું કે મને માફ કર મારા નાનપણના મિત્ર, મને માફ કર. ના, જો આજે મેં તને માફ કર્યો ને તો તે મારી જિંદગીની સૌથી મોટી ભૂલ હશે. તું મારી મિત્રતાને ક્યારેય લાયક જ નહોતો. અને પછી શેરખાને શેંકી વરુને પણ મારી નાખ્યો. જંગલમાં ખૂબ જ ઝડપથી ખબર ફેલાઈ ગઈ કે શેરખાને શેંકી વરુને મારી નાખ્યો. બધા જાનવરોએ શાંતિનો શ્વાસ લીધો અને બધા સુખી સુખી રહેવા લાગ્યા.